નમસ્તે મિત્રો, શું તમને પણ ડાયાબિટીસ છે? શું તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં છે? શું તમને ખબર છે સુગરને કંટ્રોલમાં ન રાખીએ તો કઈ કઈ કોમ્પ્લિકેશન થઈ શકે છે? તો હું આજે તમને વાત કરવાની છું ડાયાબિટીસ વિશે. ડાયાબિટીસ એટલે શરીરમાં લોહીની અંદર ગ્લુકોઝનું વધુ પ્રમાણ. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો ખૂબ જ જરૂરી છે. જો લાંબા સમય સુધી ડાયાબિટીસ અનિયમિત રહે તો હાર્ટ એટેક, લકવો, કિડનીની સમસ્યા, ગેંગ્રીન, આંખોના પડદાની સમસ્યા, પગના નસોની સુકાવાની સમસ્યા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો જમ્યા પહેલાનું સુગર 130 કરતા ઓછું અને જમ્યા પછીનું સુગર 180 કરતા ઓછું રાખવું જરૂરી છે. અને દર 3 મહિને સુગરનો એવરેજ રિપોર્ટ એટલે કે HbA1c 7 કરતા ઓછો રાખવો જોઈએ. ડાયાબિટીસની સંપૂર્ણ સારવાર હવે CY સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં ઉપલબ્ધ છે. તો આજે જ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવો 9727727716 પર.